બધા રટાર બેસી પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોસો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,127 વર્ષ, વિક્રમ સંવત 2083, ચૈત્ર વદ ત્રીજ, દિનાંક 5/4/2026, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયનની આ 81મી કક્ષા આજથી ઉપનિષદનો પ્રારંભ થાય છે. ઉપનિષદની આ પહેલી કક્ષામાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 80 કક્ષાઓને પૂર્ણ કરી આજે 81મી કક્ષા છે. 80 કક્ષામાં આપણે વેદ, એના બધા ગ્રંથો, વેદના સામાન્ય બધા સિદ્ધાંતો, એના બધા નિયમો, આ બધાનું આપણે અધ્યયન કર્યું. અને ગઈ કક્ષામાં એ 80 કક્ષા માટેનું એક આપણે પરીક્ષા પણ રાખી, જેમાં ખૂબ સારા ઉત્સાહથી લગભગ 55 પરીક્ષાર્થીઓએ ભાગ લીધો. આ ખૂબ એક સારી વાત છે. આમાંથી મોટા ભાગના લોકો આપણે ઘણા ટાઈમથી પરીક્ષા તો દૂર રહી, લખવાનું પણ છૂટી ગયું હોય, ત્યાર પછી આપણે 3 કલાક કન્ટિન્યુ બેસી અને પરીક્ષા આપીએ એટલે ખૂબ સારી વાત કહેવાય. એટલે 80 કક્ષા આપણી પૂર્ણાહુતિ થઈ, એની પરીક્ષા લેવાઈ ગઈ. 1-2 રવિવાર સુધીમાં બધાના પેપર ચેક થઈ જશે અને પરિણામ આવશે. જે પાસ થશે એમને આપણે એક સર્ટિફિકેટ પણ આપવાના છીએ, ખૂબ સરસ સર્ટિફિકેટ. આજે આપણે એ સિદ્ધાંતોની, વૈદિક ગ્રંથોની, એ જે કાંઈ ભણ્યા છીએ એનો હવે આગળ આપણે ઉપયોગ કરવાનો છે. અને આજથી 81મી કક્ષામાં આપણે
ઉપનિષદની શરૂઆત કરીએ છીએ. ઉપનિષદ એ કોઈ સ્વતંત્ર ગ્રંથો નથી. જેમ ગીતાજી, તો ગીતાજી કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી, એ મહાભારતનો જ એક ભાગ છે. એમ વિદુર નીતિ એ પણ કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી, એ પણ મહાભારતનો જ ભાગ છે. એમ ઉપનિષદ વેદમાંથી, આરણ્યક અને બ્રાહ્મણ ગ્રંથો એમાંથી લીધેલા બધા ભાગ છે. આપણા વેદ એની લગભગ 1127 જેટલી શાખાઓ છે. 4 વેદ, અને 4 વેદની 1127 જેટલી શાખાઓ છે. એમાંનો આપણો યજુર્વેદ, એ યજુર્વેદની મુખ્ય 2 શાખા છે. એક કાણવ શાખા અને બીજું માધ્યનદીન શાખા. કાણવ શાખા અને માધ્યનદીન શાખા. આ શાખાઓના નામ એટલા માટે પડ્યા છે, આપણા મહાન ઋષિ મુનિઓએ જે તે વેદનું ગહન અધ્યયન કરી અને એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો. એ જે પ્રણાલિકાઓ એમણે શરૂ કરી એને એની શાખા કહેવામાં આવે છે. તો યજુર્વેદની જે 2 શાખા, કાણવ અને માધ્યનદીન શાખા, એમાંની જે કાણવ શાખા છે, યજુર્વેદની કાણવ શાખા, એનો જે 40મો અધ્યાય છે એને આપણે ઈશો ઉપનિષદ કહીએ છીએ. કાણવ શાખાનો યજુર્વેદનો 40મો અધ્યાય એને આપણે ઈશો ઉપનિષદ કહીએ છીએ. આ યજુર્વેદનો આપણા મહાન ઋષિ વાજસની ઋષિ થયા. એમણે આ યજુર્વેદનો ખૂબ ગહન અધ્યયન કર્યું. વાજસની ઋષિએ એમની પાસેથી આપણા મહાન ઋષિ યાજ્ઞવલ્ક મહારાજ, એમણે યજુર્વેદનું જ્ઞાન લીધું. એમ કહેવાય છે યાજ્ઞવલ્ક મહારાજ અને વાજસની ઋષિ એ પિતા પુત્ર હતા. વાજસની પિતાજી અને યાજ્ઞવલ્ક મહારાજ એમના પુત્ર હતા. એટલા માટે યાજ્ઞવલ્ક મહારાજને વાજસનેય કહેતા બધા. વાજસનેય, વાજસની ઋષિના પુત્ર અથવા તો વાજસની ઋષિના શિષ્ય, એમની પાસેથી જ એમણે યજુર્વેદનું જ્ઞાન લીધું, એટલે એમને વાજસનેય કહેવામાં આવ્યા. આ જ શબ્દ ઉપરથી વાજસનેય ઋષિએ જ યજુર્વેદનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો, અને એ જ યજુર્વેદનો 40મો અધ્યાય એ ઈશો ઉપનિષદ. એટલે ઈશો ઉપનિષદનું બીજું નામ વાજસનેય ઉપનિષદ પણ છે. એનું બીજું નામ શું છે? વાજસનેય ઉપનિષદ. વાજસનેય ઉપનિષદ વાજસની ઋષિ ઉપરથી જ આવેલું છે. એ જ રીતે ઈશો ઉપનિષદ યજુર્વેદનો 40મો અધ્યાય હોવાથી વેદમાં માત્ર મંત્રો છે. અહીંયા આપણે મંત્ર અને શ્લોક ચોપાય એનો ભેદ સમજી લઈએ. મંત્ર માત્ર એને જ કહેવામાં આવે જે સ્વયં પરમપિતા પરમાત્માએ લખેલા હોય. એનો અર્થ એ છે કે સ્વયં પરમપિતા પરમાત્માએ તો
શરૂઆતમાં 4 વેદ આપ્યા, એટલે આ 4 વેદમાં જે લખેલા છે એને જ માત્ર મંત્ર કહેવાય. એના સિવાય ઋષિમુનિઓ, વિદ્વાનો જેમણે પણ રચના કરી એમને આપણે શ્લોક, ચોપાઈ, દોહા, છંદ આ બધી જ વાતો કરીએ, પરંતુ મંત્ર ક્યાંય શબ્દ લાગુ પડે નહીં. આપણે બધા જ જાણીએ છીએ કે રામાયણમાં આપણે કયો શબ્દ વાપરીએ છીએ? તો કે ચોપાઈ. ગીતાજીમાં કયો શ્લોક ભાઈ શબ્દ વાપરીએ? તો કે શ્લોક. ગીતાજીમાં શ્લોક આપણે બધા કહીએ છીએ. મંત્ર માત્ર પરમાત્મા દ્વારા જ રચાણા વેદમાં એને આપણે મંત્ર કહીએ છીએ. ઈશોપનિષદ યજુર્વેદનો 40મો અધ્યાય હોવાથી એમાં છે એ બધા શું છે? મંત્રો છે. કારણ કે એ વેદનો જ ભાગ છે. એટલે ઈશો ઉપનિષદ, વાજસનેય ઉપનિષદ અને એનું ત્રીજું નામ છે મંત્રો ઉપનિષદ. એટલે ઈશો ઉપનિષદના ઓમ જોઈએ તો કુલ 4 નામ થશે. એક ઈશો ઉપનિષદ, બીજું આપણે એને થોડું લાંબુ બોલીએ છીએ ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશો ઉપનિષદ અને ઈશાવાસ્ય ઉપનિષદ બંને એક જ છે. ટૂંકામાં બોલીએ તો ઈશો ઉપનિષદ, પૂરેપૂરું બોલીએ તો ઈશાવાસ્ય ઉપનિષદ. ત્રીજું વાજસનેય ઉપનિષદ અને ચોથું મંત્રો ઉપનિષદ. તો વેદનો જ આ ભાગ હોવાથી આપણે એને મંત્રો ઉપનિષદ પણ કહીએ છીએ. હવે જે મૂળ વેદ સંહિતા છે એ અને આ ઈશો ઉપનિષદ જે આપણે ભણીએ છીએ એમાં ફરક શું? માત્ર મામૂલી ફરક છે. જે વેદ સંહિતા છે મોટા ભાગનું એમ જ લીધેલું છે, પરંતુ ક્યાંય ક્યાંય મંત્રોને આગળ પાછળ કર્યા છે. જેમ કે ઈશાવાસ્ય ઉપનિષદનો છેલ્લો મંત્ર ઓમ અગ્નેય શુપથારાય એ મૂળ સંહિતામાં છેલ્લેથી બીજો રાખેલો છે, છેલ્લો એ નથી. આમ થોડો ક્રમમાં ફેર કર્યો. ઉપરાંત વિદ્યામ ચ અવિદ્યામ ચ અતદ્વેદ ઉભયમ સ એ જે બધા 3 મંત્રો છે, સંભૂતિમ ચ અસંભૂતિમ ચ, એ બધા મંત્રોને આગળ પાછળ કર્યા છે. મૂળ સંહિતામાં પહેલા સંભૂતિના 3 મંત્રો લીધા છે મૂળ સંહિતામાં, અને મૂળ સંહિતામાં વિદ્યાના જે 3 મંત્રો છે એ પછી લીધેલા છે. જ્યારે ઉપનિષદ પ્રકાશ છે, યાની ઈશાવાસ્ય ઉપનિષદ જે છે એની અંદરમાં પહેલા વિદ્યાવાળા મંત્રો લીધા અને પછી સંભૂતિવાળા મંત્રો લીધા. એ સિવાય ઉપનિષદમાં અને મૂળ સંહિતા આપણી યજુર્વેદ એના 40મા અધ્યાયમાં શું ફરક? તો કે એક મંત્રનો ફરક છે. મૂળ સંહિતા જે છે એની અંદરમાં 17 મંત્રો લીધા છે. મૂળ સંહિતામાં 17 મંત્રો છે, જ્યારે ઈશાવાસ્ય ઉપનિષદમાં એક મંત્ર વધારે છે. આ માત્ર આજે આપણે બધા ઈશાવાસ્ય ઉપનિષદને શરૂ કરવાના છીએ, એટલે ઈશાવાસ્ય ઉપનિષદ માટેની જે ભૂમિકા છે એ આપની સામે રાખું છું. આ ઉપનિષદ જે છે એ ઉપનિષદ આપણા આદ્ય જગતગુરુ શંકરાચાર્ય એમણે 10 ઉપનિષદ ઉપર પોતાનું ભાષ્ય બનાવેલું છે. આપણા મહાન વિદ્વાનો, મહાન ઋષિમુનિઓએ પણ ઉપનિષદ ઉપર ખૂબ લેખની ચલાવેલી છે. ઉપનિષદ માટે એમ કહે છે આપણા મહાન વિદ્વાનો
કે જો આધ્યાત્મિક ગ્રંથોમાં, બધા જ ગ્રંથોમાં અગર આગ લાગી જાય, પરંતુ માત્ર ઉપનિષદો બચી જાય તો પણ મનુષ્ય જીવન માટે પર્યાપ્ત છે. ત્યાંથી આગળ વધારે વાત કરતા એમ લખ્યું, માની લ્યો કે ઉપનિષદમાં પણ આગ લાગી ગઈ, પરંતુ એક ઉપનિષદ પેલું ઈશાવાસ્ય ઉપનિષદ જો બચી જાય તો પણ મનુષ્ય જીવન માટે પર્યાપ્ત છે. એનાથી આગળ લખતા એમ લખ્યું, ઈશાવાસ્ય ઉપનિષદમાંય માની લ્યો આગ લાગી ગઈ, પરંતુ એના પેલા 3 મંત્રો જો બચી જાય તો પણ મનુષ્ય જીવન માટે પર્યાપ્ત છે. આટલું બધું મહત્વ આપણા વિદ્વાનોએ ઉપનિષદ માટે લખેલું છે. ઉપનિષદ માટે આપણા જ વિદ્વાનો લખે એટલું નથી, વિદેશી વિદ્વાનો જેને ખરેખર ચિંતક કહી શકાય એવા જર્મનીના મેક્સ મલર, એમણે પણ 4 ઉપનિષદનું ઇંગ્લિશમાં ભાષ્ય કરી અને ત્યાં એનો પ્રચાર પ્રસાર કર્યો. એમને પણ ઉપનિષદો પ્રત્યે ખૂબ આદર હતો. આપણા લોકોને તો આદર હોય સમજ્યા, પરંતુ વિધર્મીને પણ ઉપનિષદો પ્રત્યે ખૂબ લગાવ અને લાગણી, આદર હતો. એવી જ વાત આપણે બધા જાણીએ છીએ. વિશ્વ વિજેતા થવા માટે સિકંદર નીકળો, જ્યારે એ ભારત તરફ આવતો હતો ત્યારે એમના ગુરુ અરસ્તુએ સિકંદરને કીધું કે તું ભારત જા છો તો ભારતથી પરત ફરતી વખતે ત્યાંથી ઉપનિષદના વિદ્વાનોને લઈ આવજે, મારે ઉપનિષદ શીખવા છે. જુઓ ક્યાં ક્યાં ઉપનિષદની કેટલી મહત્તા હતી. એમને પણ ખબર હતી અરસ્તુને કે વિશ્વમાં કોઈ તત્વચિંતન જ્ઞાન લેવું હોય તો એ ઉપનિષદમાંથી મળશે, અને એટલા માટે એણે સિકંદર પાસે અહીંયાથી ઉપનિષદના વિદ્વાનોને લઈ આવવાની વાત કરી. એ જ રીતે ભારત વર્ષને મુસ્લિમ શાસનમાં વધારેમાં વધારે નુકસાન કરનારો ઔરંગઝેબ, એમનો સગો ભાઈ દારાશિકો તત્વચિંતક હતો. જુઓ આ 2 ભાઈમાં કેટલો ફરક છે. શાહજહાંના બંને પુત્રો દારાશિકો અને ઔરંગઝેબ. દારાશિકો એટલો બધો આધ્યાત્મમાં વણાયેલો હતો, એમણે ઉપનિષદોના વિદ્વાનોને બોલાવી સંસ્કૃત શીખો, ઉપનિષદ શીખો, અને એનો ફારસીમાં અનુવાદ કરાવડે અને વિદેશોની અંદરમાં મોકલા, જ્યાં અંગ્રેજીમાં પણ એના અનુવાદો થયા. તો દારાશિકો જેવા જે આપણા ગ્રંથોનું નામ ન લે એવા લોકો પણ આપણા ઉપનિષદો પ્રત્યે ખૂબ આદર રાખતા હતા. આમ ઉપનિષદનું ખૂબ જ આગવું મહત્વ છે. ઉપનિષદ શબ્દ જ આપણે પેલા પણ આના વ્યાખ્યાઓ કરી ગયેલા છીએ. ઉપવાસ, ઉપાસના, અને ત્રીજો શબ્દ આપણે લીધો તો ઉપનિષદ. ઉપવાસ એટલે મહિનામાં 1 દિવસ પરમપિતા પરમાત્માને સાથે રહી એવું વિચારીએ કે આજે તો મારો ઈશ્વર મારી સાથે છે, એક પણ ખોટું કામ નહીં કરું, લાંચ નહીં લઉં, ભેળસેળ નહીં કરું, ઝઘડા નહીં કરું, ઈર્ષા નહીં કરું,
હિંસા નહીં કરું, શક્ય એટલું મારું જીવન હું બીજાને ઉપયોગી થઈશ. આ એક દિવસ ઉપવાસ. ઉપ એટલે નજીક, વાસ વસવું. પરમપિતા પરમાત્માને એક દિવસ નજીક જઈને વસવું, એને આપણે ઉપવાસ કીધો. જેમણે આ રીતે ઉપવાસ કર્યો, સવારથી નક્કી કરે આખો દિવસ પરમાત્મા મય બની અને પવિત્રતાથી પૂરો દિવસ વિતાવે, અને પછી સાંજે પરમાત્માની સામે આંખ બંધ કરી ઉપાસના કરે. પહેલો ઉપવાસ, બીજું ઉપાસના. આંખ બંધ કરીને ઉપાસના કરવા બેસે. આપણા કર્મો વિશે કોઈ જાણતું હોય કે ન જાણતું હોય, આપણે પોતે સ્વયં તો બરાબર જાણીએ છીએ. જો ખરાબ કર્મ કર્યા હશે, પરમાત્માની સામે આંખ જેવી બંધ કરશું, તરત જ આખા દિવસનું જે કાંઈ કરેલું છે એ દ્રશ્યમાન આપણે રીલના રૂપમાં આપણી આંખમાં આવશે. આપણને ઉપાસના કરવા નહીં દે, મનને એકાગ્રતા કરી જ નહીં શકીએ. જેનો ઉપવાસ સારો, એની જ ઉપાસના સારી. એ ઉપાસના જેમ જેમ શુદ્ધ અને પવિત્ર થતી જાય, એમ એમ આપણે દિવસો વધારતા જઈએ. મહિનામાં 1, પછી 2 દિવસ, પછી 3 દિવસ, પછી 4 દિવસ, પછી અઠવાડિયામાં 2 દિવસ, અઠવાડિયામાં 3, અઠવાડિયામાં 4, અઠવાડિયામાં 5, એમ કરીને આખું અઠવાડિયું, રોજે રોજ. અને એમ કરતા કરતા પરમાત્મા તરફ 365 દિવસ અને 24 કલાક. એ શબ્દ છે ઉપનિષદ. ઉપ નજદીક, ની નિતરામ નિશ્ચયથી સતત, શદ બેસવું, જવું, પ્રાપ્ત થવું. આ શદનો મતલબ છે. શદ ગતિ ધાતુ ઉપરથી આવેલો છે, અને ગતિના 3 અર્થ છે. જ્ઞાન, ગમન અને પ્રાપ્તિ. આ ગતિના 3 અર્થ: જ્ઞાન, ગમન અને પ્રાપ્તિ. શદનો અર્થ જ જ્ઞાન, ગમન અને પ્રાપ્તિ થાય છે. જેના દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ થાય, એને આપણે ઉપનિષદ કહીએ છીએ. ઉપનિષદનું ખૂબ મહત્વ છે. ઉપનિષદની અંદરમાં માત્ર પરમપિતા પરમાત્માની પ્રાપ્તિની જ વાત કરી છે. બ્રહ્મમય બનવાની વાત કરી છે. જ્યાં જ્યાં ઉપનિષદની વાત આવે, ત્યાં ત્યાં આપણે બધાના જીવનમાં આપણે અનુભવવું હશે કે સામાન્ય રીતે આપણે વાત જો કરતા હશું તો જોશ જોશથી બોલતા હશું, પરંતુ જ્યાં થોડી ગહન ખાનગી વાત આવે તો એ તરત જ આપણે ધીમે અને બાજુમાં જઈને બોલશું. એના માટે આપણે રાડું નહીં પાડીએ. ગહન વાત છે. જેમ વધારે ગહન, એમ બિલકુલ બાજુમાં જઈને કાનમાં બોલશું. આ જ વાત ઉપનિષદ કરે છે. ઉપનિષદ જીવનનો જે આધાર છે, જીવનનો જે મર્મ છે, એની વાતો કરે છે. એટલે ખૂબ ગહન વાતો થાય છે. જેમ આપણે વાત કરી એ સ્થાનની વાત કરી, દૂરથી નજીક 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 જઈને કાનમાં કહેવા માંડ્યા. પરંતુ જ્યાં પરમાત્માની વાત આવે તો પરમાત્મા તો બધે જ વસેલો છે. તો ઉપનિષદ એની બાજુમાં જઈને કેમ વાત કરશું?
તો ત્યાં સ્થાન વિશેષ વાત નથી. ત્યાં આત્મા અને પરમાત્મા વચ્ચેની વાત છે, જ્યાં કોઈ ઇન્દ્રિયો કામ ન કરે. હવે પછી યાત્રા શરૂ થાય આત્મા અને પરમાત્મા વચ્ચેની. સિદ્ધાંતોની અંદરમાં આપણે ઇન્દ્રિયોનો ખૂબ અભ્યાસ કર્યો. પ્રકૃતિ, જીવાત્માઓ, પરમાત્મા, આના વિશે ખૂબ આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આગળ ખૂબ ગહન વિષયમાં ઉપનિષદમાં આપણે જવાના છીએ. એટલે ઉપનિષદ એક ગહન વિષય છે, જ્યાં એક એક વાતનો અર્થ આપણે બરાબર ચિંતન મનન કરીને આપણે સમજવાનો છે. આપણે એના માટેના 4 પગથિયા. પહેલું પગથિયું વાંચવું અથવા સાંભળવું. બીજું પગથિયું એનું ચિંતન મનન કરવું. જે કાંઈ વાંચ્યું ને સાંભળ્યું એનું ચિંતન મનન કર્યું. ત્રીજું પગથિયું જે કાંઈ ચિંતન મનન કર્યું પછી નિર્ણય લઈએ કે હવે આમ જ, આ જ સાચું, આ ખોટું, આમ જ જીવવું જોઈએ, આમ ના જીવવું જોઈએ, આ જ કરાય, આ ના કરાય. એ છે નિધિધ્યાસન, નિર્ણય લેવો. અને એના પછીનું ચોથું પગથિયું ખૂબ અગત્યનું, અને એ છે સાક્ષાત્કાર. જીવનમાં આચરણમાં લેવું. એને આપણે સાક્ષાત્કાર કીધો. આપણી પાસે 2 ગ્રંથો છે. એક છે જે ગ્રંથનું આપણે અધ્યયન કરવાના છે. આ ગ્રંથનું આપણે બધા અધ્યયન કરવાના છે. આનું નામ છે ઉપનિષદ પ્રકાશ, જે સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીએ લખેલું છે. ઉપનિષદ પ્રકાશ. ઉપનિષદ પ્રકાશ છે એ સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીએ લખેલું છે. એમનું જ એક બીજું ઉપનિષદ ઉપર જ લખેલું ગ્રંથ છે. એનું નામ છે એકાદશો ઉપનિષદ. એકાદશ એટલે સંસ્કૃતમાં 11 ને એકાદશ કહે. તો 11 ઉપનિષદ જેને આપણા ઋષિમુનિઓએ માન્યતા આપી, એ 11 ઉપનિષદ આ એક જ ગ્રંથમાં આવી જાય છે. એ જ સત્યવ્રત સિદ્ધાંતલંકારજીએ 11 ઉપનિષદનું બીજું ગ્રંથની રચના કરી. એનું નામ છે ઉપનિષદ પ્રકાશ. આપણે અભ્યાસ જે કરવાના છીએ એ આ ઉપનિષદ પ્રકાશનો અભ્યાસ કરવાના છે. આનો અભ્યાસ એટલા માટે કરવાના છીએ, આ ગ્રંથ જે છે એ થોડું સંસ્કૃત ભણેલા, જે ગુરુકુળમાં ભણ્યા હોય, સંસ્કૃતનું થોડો ખ્યાલ હોય, આમાં વ્યાકરણ, પદચ્છેદ, વ્યાખ્યાઓ આ બધું જ આપેલું છે. પરંતુ એમની પાસે જ, સત્યવ્રત સિદ્ધાંત અલંકારજી પાસે જ ઘણા લોકોએ એવી માંગણી કરી કે અમે લોકો સંસ્કૃત ભણેલા નથી, અમને તો સંસ્કૃત બિલકુલ ફાવતું જ નથી, આવડતું જ નથી, અમારા માટે એવો કોઈ ગ્રંથ બનાવો કે જે અમે સરળ ભાષામાં સમજી શકીએ. એટલે સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીએ આ ગ્રંથની રચના કર્યા હોવા પછી આ એક નવા ગ્રંથની રચના કરી અને એનું નામ આપ્યું ઉપનિષદ પ્રકાશ. આમાં પદચ્છેદ ને એવી બધી સંસ્કૃત વ્યાખ્યાઓ નથી. આમાં મંત્ર અને સીધું એનું ભાષ્ય આ આપણા માટે થઈને એમણે કરેલું છે. તો આ ગ્રંથનો આપણે અભ્યાસ કરવાના છીએ. બધા પાસે આ ગ્રંથ હોવો જરૂરી છે. આ કક્ષા તો માત્ર ઉપનિષદની ભૂમિકા માટે છે. અહીંયાથી જતી વખતે આ ગ્રંથ બધા અહીંયાથી લેતા જજો. ત્યાં પાછળ દિવેશભાઈ અથવા તો પ્રકાશભાઈ
એ લોકો એ ઉપનિષદ પ્રકાશ ત્યાં રાખશે, એની કિંમત એ ત્યાં કહેશે, લખેલી કંઈ વધારે છે, પરંતુ આપણે બધા માટે બલ્કમાં મંગાવી એટલે આપણને કંઈ 250 રૂપિયામાં મળેલી છે, એટલે આપણે 250 રૂપિયામાં ત્યાંથી ખરીદી શકશું. ઉપનિષદ સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીજી એમ લખે છે કે જેમણે પણ વેદાંત દર્શનનો અભ્યાસ, કારણ કે વેદાંત દર્શન અત્યારે સમાજમાં બહુ પ્રચલિત છે, ખૂબ પ્રચલિત છે. જગતગુરુ શંકરાચાર્યજીના હિસાબે વેદાંત દર્શન વધારે પ્રચલિત થયું. જેવા વેદાંતી શબ્દ આવે કે તરત જ વેદાંત દર્શન આપણે દેખાય. વેદાંતી એકચ્યુઅલી વેદાંત દર્શનમાંથી જ એમણે લીધું એવું છે ને, પરંતુ વેદાંતી શબ્દ જેમ અદ્વૈતવાદ, દ્વૈતવાદ, વિશિષ્ટ અદ્વૈતવાદ, દ્વૈતોદ્વૈત, આ બધા જ જે પ્રણાલિકાઓ શરૂ થઈ એ આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીના પછીથી આ બધું શરૂ થયું. અને એમણે વેદના નામે જે અંતિમ મહર્ષિ મહાન વ્યાસ ઋષિ, એમણે વેદાંત દર્શનની રચના કરી અને એમાં ઉપરથી આપણે એ લોકો એમ કહે છે કે અમે આ બધી વાત કરીએ છીએ. જ્યારે કે વેદાંત દર્શન એનું એ બીજું નામ છે બ્રહ્મસૂત્ર. મહર્ષિ વ્યાસજીએ બ્રહ્મ માટેની જેટલી વાતો છે એ તમામ વાતો એમણે વેદાંત દર્શનમાં લખી, એટલે એને બ્રહ્મસૂત્ર કીધું. મહર્ષિ દયાનંદ સરસ્વતીજી એમ કહે છે જેમણે બ્રહ્મસૂત્રનો અભ્યાસ કરવો છે એમણે પેલા આ 11 ઉપનિષદનો અભ્યાસ કરવો, ફરજિયાત કરવો જોઈએ. એ એટલા માટે એમણે એમ કીધું કે સ્વયં વ્યાસ ઋષિએ ઉપનિષદનો જ અભ્યાસ કરી અને બ્રહ્મસૂત્ર બનાવેલો છે. એમાં વેદાંત દર્શનની અંદરમાં ઉપનિષદોની ઘણી બધી વાતો આવે છે. એટલે વ્યાસજીએ જે બ્રહ્મસૂત્ર બનાવ્યું એનો અભ્યાસ કરવા જતા પહેલા ઉપનિષદનો અભ્યાસ કરવો જોઈએ. જેમણે ઉપનિષદનો અભ્યાસ નથી કર્યો એ બ્રહ્મસૂત્ર જો સીધું વાંચવા જાશે તો એનો ગલત અર્થ કરી બેસે. અને આજે પરિણામ જ એ છે કે આજે ઘણી બધી માન્યતાઓ સમાજની અંદરમાં પ્રચલિત થઈ, જેને આપણે દ્વૈત, અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત, દ્વૈતોદ્વૈત આ બધાના નામેથી ઓળખીએ છીએ. એટલા માટે આજે આપણે વિશિષ્ટ મહત્વ ઉપનિષદની જ વાતો આપણે કરવી. અને એ શું કામે આપણે બધા ઉપનિષદનો અભ્યાસ કરવા આવીએ છીએ એનો ખ્યાલ રહે. આ ગ્રંથ કેટલો મહાન છે એનો ખ્યાલ રહે. એટલા માટે આજે આનું પૂર્વ ભૂમિકા બનાવી. અને એનું કથાકારનો પણ એક એવો નિયમ હોય છે, જે શાસ્ત્રની કથા કરે એની શરૂઆત એના મહાત્મ્યથી કરે. તો આજે આપણે ઉપનિષદ શરૂ કરવાના છીએ, એટલે ઉપનિષદનું મહાત્મ્ય અને એના પછી હવે ઉપનિષદમાં એ પહેલું ઉપનિષદ આપણે જે લેવાના છીએ એ ઈશાવાસ્ય ઉપનિષદ. તો ઈશાવાસ્ય ઉપનિષદનું મહત્વ તો એટલા માટે વધારે છે, બાકીના બધા જ ઉપનિષદો આરણ્યક અને બ્રાહ્મણ ગ્રંથોમાંથી લીધેલા છે, જ્યારે ઈશાવાસ્ય ઉપનિષદ સ્વયં વેદનો જ એક ભાગ છે. પરમાત્માએ કીધેલો એક વેદનો ભાગ. એટલા માટે આપણા બધાના જીવનમાં વેદનું ખૂબ મહત્વ, એટલે ઈશાવાસ્ય ઉપનિષદનું ખૂબ મહત્વ વધી જાય. જેમને પ્રશ્ન પૂછવો હોય
એક ખાસ પ્રશ્ન. ભીમાણી, મારો પ્રશ્ન તો એ છે કે આ ઉપનિષદ ગુજરાતીમાં મળે? બહુ સરસ. ભગવાનજીભાઈ માટે બધા તાળીઓ પાડો. ભગવાનજીભાઈનો પ્રશ્ન એ છે કે આ ઉપનિષદ ગુજરાતીમાં મળે છે? તો હજુ ગુજરાતીમાં મળતા નથી. મળતા નથી હું એ અર્થમાં કહું છું, જેમ મેં હમણાં વાત કરી શરૂઆતમાં કે હું એક સંપ્રદાયમાં ગયો અમદાવાદ, અને મને ત્યાંથી ગુજરાતીમાં જ ઈશાવાસ્ય ઉપનિષદ મળ્યું. પરંતુ જ્યારે મેં વાંચ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે ઉપનિષદ આટલું સાવ સામાન્ય વાતો કરે નહીં. એટલે એ રીતના ઘણા હશે તો, પરંતુ જેને આપણે ઋષિ દ્વારા માન્યતા કહી શકાય એવું ગુજરાતીમાં, જે ખરેખર વેદની ભાષામાં જ ગુજરાતી, તો એવું ગુજરાતી હજી મારા ધ્યાનમાં છે નહીં. હમણાં જ મેં આપણા એક વિદ્વાન છે જેને ભાષા ઉપર પણ ખૂબ સંયમ છે, એવા ભાવેશભાઈ મેરજા, એમને મેં 20 દિવસ પહેલા જ વાત કરી કે આ જ મને જોઈએ છે ઉપનિષદ પ્રકાશ, સત્યવ્રત સિદ્ધાંત અલંકારજીનું જ રચના. અને એણે જે રીતે ભાષ્ય કર્યું એ જ શબ્દોમાં ગુજરાતીમાં તમે મને કરી શકો. તો એવી વાત થઈ કે ઘણું મોટું છે, સમય બહુ લાગે, એટલે હવે એક એક ઉપનિષદ આપણે ચાલુ કરવાની ઈચ્છા છે કે પેલા એક ઈશો ઉપનિષદ થઈ જાય એને બહાર પાડી દઈએ. આમાં 11 સાથે છે, તો આપણે એક એક કરશું. અને એક ઉપનિષદ પેલા બહાર પડી જાય, પછી બીજું થાય ત્યારે બીજું પાછું બહાર પાડીએ. અને ત્યારે આપણે પ્રવીણ પ્રકાશનમાં પ્રવીણભાઈનો તો સદુપયોગ કરશું જ, અને એ બધું ત્યારે આપણે લેશું. આ રીતે આપણી એક ગણતરી છે. સિવાય કોઈને પ્રશ્ન કાંઈ હોય તો કયો. મારો પ્રશ્ન એ છે, વેદનું ઉપનિષદનું આપણે ખૂબ જ્ઞાન મળી જાય, ખૂબ આપણે એમાં આગળ વધીએ, તો પ્રભુની ઉપાસના આપણે કરવી, ઈશ્વરની પરમાત્માની ઉપાસના કરવી, તો કઈ રીતે કરી શકાય? બહુ સરસ. હિંમતભાઈ માટે તાળીઓ પાડો. હિંમતભાઈનો પ્રશ્ન એ છે કે આ વેદનું જ્ઞાન, ઉપનિષદનું જ્ઞાન, આપણે આ જ્ઞાન તો ખૂબ લઈએ, તો પરમાત્માની ઉપાસના કઈ રીતે કરી શકાય? હવે આનો જવાબ વ્યવહારિક ભાષામાં હું તમને આપું. એક નવું મોટરસાયકલ અલગ જ સિસ્ટમથી છે અને એ કોઈએ આપણને આપ્યું. હવે એની સીધી સવારી આપણે કરી શકશું કે એના વિશે આપણે પહેલા જાણશું? ગિયર ક્યાં છે, ક્લચ ક્યાં છે, એક્સિલેટર ક્યાં છે, બ્રેક ક્યાં છે, વાલમાં કંઈ થઈ ગયું તો ક્યાં છે, પેટ્રોલ છે કે ડીઝલ છે કે કેરોસીનથી ચાલશે કે શેનાથી, એના વિશે બધી જ માહિતી, જેમ વધારે તમે માહિતગાર હશો, જ્ઞાન હશે, એમ આપણે એ મોટરસાયકલનો ઉપયોગ સારી રીતે કરી શકશું. એની અંદરમાં જીપીએસ સિસ્ટમ છે, એની અંદરમાં સાઉન્ડ બોલો તો એ તરત જ કમાન્ડને એક્સેપ્ટ કરીને મંડે એ પ્રમાણે ચાલવા, આ બધું જ છે. પણ આપણને ખબર નથી તો આપણે એનો ઉપયોગ કરી નહીં શકીએ. એના વિશે બધું જ જ્ઞાન આપણને હશે તો જ આપણે એનો બરાબર ઉપયોગ લઈ શકશું. આ જ વાત આપણા મહાન વિદ્વાનોએ પરમાત્મા માટે કરી છે. સામાન્ય રીતે આ પ્રશ્ન બહુ જ ગહન અને બધાનો છે, તમારો એકનો નથી. ઘણા એવા શબ્દો બોલે છે કે ભાઈ હું તો એકદમ સરળ જીવન જીવું છું, ઘરેથી દુકાન, દુકાનથી ઘર, મેં કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી, કોઈનું ખોટું લીધું નથી, ખોટું બોલ્યો નથી, તો હવે મારે આ શાસ્ત્રો જાણીને કરવું છે શું? મને એની જરૂર શું? હું તો શાસ્ત્રો છેલ્લે તો આ જ કહેવાના છે કે આમ જીવો, તો હું તો એમ જ જીવું છું.
તો હવે મને આ જાણવાની શું જરૂર? તો એના માટે એક જ જવાબ છે. જેમણે પણ પરમાત્મા, પ્રકૃતિ અને જીવાત્મા પોતાને જાણ્યો નથી, એમને બીજા લોકો ગમે તેમ છેતરી જશે. એ જેમ મેં હમણાં જ વાત કરી, પરમપિતા પરમાત્માની ઉપાસના કરવા તો નીકળ્યો છે, પરંતુ એને પ્રકૃતિ એટલે શું ખબર નથી, જીવાત્મા એટલે શું ખબર નથી, પરમાત્મા એટલે શું ખબર નથી. હવે જેને આ ત્રણેયમાંથી કંઈ ખબર જ નથી, એને પ્રકૃતિનો કોઈ પદાર્થ બતાવે અને એને એમ કહેશે કે આ પરમાત્મા, એટલે એ એમાં લાગી જશે. કારણ કે એને ખ્યાલ નથી, જ્ઞાન નથી. સરળ જીવન છે, ઘરેથી દુકાન અથવા તો ઓફિસથી ઘર, આ સરળ છે, કોઈનું ખોટું કરતો નથી, કંઈ જ નથી. પરંતુ જ્ઞાન નથી, જ્ઞાન એને લીધું નથી. પરિણામે એને પરમાત્મા ગોતવા નીકળે ત્યારે કોઈ વ્યક્તિ એમ કહી શકે કે આમ કરી અને આ વસ્તુ જો આ પરમાત્મા તારા પાસેથી લઈ આવીને તને આપી, તરત જ એના પગમાં પડી જશે. અને આ વાત અહીંયા આપણે કરીએ એમાં આમાં એક પણને નવાઈ નહીં લાગે, કારણ કે અત્યારે આ જ બધું સંસારમાં ચાલે છે. ભયંકર અંધશ્રદ્ધાઓ જો ચાલતી હોય તો એના મૂળમાં જાવ તો શું? એક વ્યક્તિ ધર્મના નામે કરોડો જીવના બલિદાન આપે, બકરી ઈદના નામે. એમાં નથી તો શું નથી? એને પરમાત્મા ને મેળવવો છે. વાત તો પરમાત્મા માટે જ છે. એ કોને રાજી કરવા માટે થઈ અને અબજો કરોડો અબજો બકરાની બલિ ચડાવે છે? કોના નામે? શું પ્રાપ્ત કરવું છે? તો કે અલ્લાહ. અલ્લાહને પ્રાપ્ત કરવા માટે થઈને જ એ બકરા ચડાવે છે અને એ જ પાછો અલ્લાહનો દોષી બને છે. આપણે પણ જ્યાં જ્યાં આપણામાં ખામીઓ છે, આપણે બધા શું કામે મંદિરમાં જાય છે? આપણે ઢોંગી નથી, જેમ એ ઢોંગી નથી, એ પણ ઢોંગી નથી. હા, એ લોકો પણ દુનિયાને દેખાડવા માટે નથી કરતા, હૃદયના ઊંડાણથી કરે છે કે આજ તો મારે અલ્લાહની પ્રાપ્તિ કરી લેવી છે, એટલા માટે એ બલિદાન આપે છે. માત્ર ફરક છે જ્ઞાનનો. જ્ઞાન નથી, એને લઈને એ આ કર્મ કરવા માંડ્યો. આપણે પણ બધા એવો એક વ્યક્તિ મને બતાવો કે જે કેટલા બધા ખોટા કરે છે અને એને કોઈ દી ભગવાનનું નામ ન લીધું હોય, એ કોઈ દિવસ મંદિરે ન ગયો હોય, એ કોઈ દિવસ મંદિરમાં જઈને માનતા ન કરતો હોય, એ કોઈ દિવસ મંદિરમાં જઈને પગે ન લાગતો હોય. એવો કોણ વ્યક્તિ? એક પણ નહીં. ત્યાં સુધી એક ચોર ચોરી કરવા નીકળે એની પહેલા ઘરમાં દીવાબત્તી કરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હું પકડાઉં નહીં, અને પછી ચોરી કરવા નીકળે છે. કારણ કે એને એમ સમજો છે કે મારે આ કરવું જોઈએ. નથી તો ત્યાં શું છે? માત્ર જ્ઞાન. આ તો ચોર માટે. આવી જ વાત આપણે દુકાનમાં ભેળસેળ કરનારા માટે વિચારો. દુકાનની અંદરમાં મંદિર રાખેલું જ છે, પૂજાપાઠ કરે જ છે. શું કામે? હું ભેળસેળ કરું છું એમાં પકડાવ નહીં, એટલા માટે. માત્ર જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન. એટલા માટે આપણા શાસ્ત્રોએ કીધું જ્ઞાને ન મુક્તિ. જ્ઞાન વગર મુક્તિ શક્ય જ નથી. ગમે એટલા બાકીના દમ પછાડા કરી લઈએ, જ્યાં જ્ઞાન નથી ત્યાં કોઈ દિવસ જીવનમાં ઉન્નતિ શક્ય જ નથી. એ જે કાંઈ કરે છે એને જ એને ઉન્નતિ માની લીધી. ખરેખર એ ઉન્નતિ નથી. પરમપિતા પરમાત્માની ઉપાસના, એનો અર્થ જ એ છે, ડોક્ટર હેમંતભાઈ,
કે પરમપિતા પરમાત્માને જાણીએ. પહેલા પ્રકૃતિને જાણી, પછી આત્મા વિશે બધું જાણ્યું, સંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચ્યા. આમ કરતા કરતા પરમાત્મા સુધી એને જાણ્યો. જો એણે પ્રકૃતિને જાણી લીધી હોત, ઉપનિષદનો મંત્રોને બરાબર પચાવ્યો હોત કે પરમપિતા પરમાત્મા એ જાદુ કરતો જ નથી. પરમાત્મા પાસે 3 તત્વ આપણે નિત્ય વેદમાં કીધા, પ્રકૃતિ, જીવાત્માઓ અને પરમાત્મા. પરમાત્મા પાસે પ્રકૃતિ નામનું દ્રવ્ય સત્વ રજ તમ રૂપે પડેલું છે. એમાંથી આ બધી વસ્તુ એ બનાવે છે. એને પણ કંઈ નથી, અભાવમાંથી કોઈ દિવસ ભાવ શક્ય જ નથી. એ બરાબર સિદ્ધાંતને જો એને સમજો હોત તો એ ગમે એવા આમ જાદુ કરીને ગમે એટલી વસ્તુ આપે, એના પ્રલોભનમાં કે એની છેતરામણી ચાલમાં એ આવત નહીં. એ કહેત કે નહીં, આ શક્ય જ નથી. ઈશ્વર કોઈ દિવસ આવું નથી કરતો. પરમાત્મા વેદની અંદરમાં કહે છે કે આવું શક્ય નથી, તો આ કઈ રીતે શક્ય છે? એ જ્ઞાન દ્વારા જ એમાંથી બહાર નીકળી શકશે. એને બરાબર સમજો, પછી પોતાની જાતને સમજે આત્મા. એને પોતે પોતાની જાતને સમજો, પછી એ પરમાત્માને કે પરમાત્મા એટલે કોણ? તો વિચાર તો કરો કે પરમપિતા પરમાત્મા આ પૂરા બ્રહ્માંડનો રચયિતા, જે બ્રહ્માંડ ની સાઈઝ માટે એમ કહે છે કે જે રાતના તારાઓ આપણને દેખાય છે અને જ્યાંથી એ લાઇટ નીકળી અને આજે આપણી આંખ સુધી પહોંચી, એ નીકળી અને અહીંયા પહોંચતા એને કરોડો પ્રકાશ વર્ષ લાગે છે. એક પ્રકાશ વર્ષ એટલે આપણે ટોર્ચ કરી અને 1 સેકન્ડમાં લાઇટ કેટલું જાય? તો અંદાજિત 3.5 લાખ કિલોમીટર. 1 સેકન્ડમાં 3.5 લાખ કિલોમીટર લાઇટની સ્પીડ છે. તો એવી 1 મિનિટમાં કેટલું? એવું 1 કલાકમાં કેટલું? એવું 1 દિવસમાં કેટલું? એવું 1 મહિનામાં કેટલું? અને એવું 1 વર્ષમાં કેટલું અંતર કાપે? એને 1 પ્રકાશ વર્ષ કહેવાય. એવા કરોડો વર્ષ એ લાઇટને અહીંયા પહોંચતા લાગે છે. આ સૃષ્ટિની સાઈઝ છે. અને એમણે એમ કીધું કે એ જ્યાંથી નીકળી એની ઉપર કે શું છે એ ખબર નથી, અને અહીંયા પહોંચીને હજી આ બાજુ શું છે એ ખબર નથી. આ તો એ વચ્ચેનો ગાળો છે માત્ર. આવી અબજોની સંખ્યામાં સૂર્યો, અબજોની સંખ્યામાં પૃથ્વીઓ, આ બ્રહ્માંડની સાઈઝ એની કોઈ કલ્પના જ ન કરી શકે. આવડી સાઈઝ, અને એનો માલિક, એનો રચયતા, સવિતુ એ સ્વયં પરમાત્મા. એની શક્તિને બરાબર સમજી લઈએ તો જ આપણે એમની ઉપાસનામાં બેસીને એની પાસે માગણી સારી કરી શકશું. આપણે તો એની શક્તિ વિશે જાણતા જ નથી, અને ઉપાસનામાં બેસશું ત્યારે માગણી શું કરીએ? આજ મારે ધંધામાં આમ થઈ જાય, મોદીજી આવે અહીંયા, નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ અહીંયા આવે, મોદીજી અહીંયા આવે, અને આપણા મેયર અહીંયા આવે. ત્રણેય પાસે શું સરખી માગણી કરવાની? મેયર પાસે શું માગણી કરાય એની આપણે ખબર હોવી જોઈએ. આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, એની પાસે શું માગણી કરાય એની આપણને ખબર હોવી જોઈએ. અને વડોપ્રધાન આ દેશનો નરેન્દ્રભાઈ મોદી, એની પાસે શું માગણી કરાય એની આપણને ખબર હોવી જોઈએ. પણ ખબર ક્યારે હોય? એની કેપેસિટીની તો ખબર હોવી જોઈએ ને. એની કેપેસિટીની જ ખબર નથી. તો નરેન્દ્રભાઈ આવશે ત્યાં આપણે માગણી શું કરશો? ભાઈ અમારે અહીંયા ગટર બહુ ઉભરાય છે, એનું જરા રેડી કરો. કારણ કે આપણે ખબર નથી કે આ નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન છે. એની પાસે તો એના લેવલની માગણી કરાય. જો આ ગટરની માગણી નરેન્દ્રભાઈ પાસે કરી બેઠા તો એ આપણી સામેથી બીજી બાજુ જોઈ જશે કે આ મૂર્ખને કંઈ ખબર જ નથી કે હું કોણ. આ જ વસ્તુ સ્વયં પરમાત્મા સામે આપણે કરીએ છીએ. આ આપણે જીવનનું ઉદાહરણ લઈએ એટલે આપણે થાય કે હા યાર, આવી તો ભૂલ ન કરાય.
પણ પરમાત્મા સામે તો આ જ કરીએ છીએ આપણે, જે પૂરા બ્રહ્માંડનો માલિક, બ્રહ્માંડનો રચયતા, સ્વયં ઈશ્વર, સ્વયં માતાજી, એની પાસે આપણે માગણી કેવી કરીએ? અરે ન્યા સુધી કે આપણી ચાવી ખવાઈ જાય તો એને કહીએ 2 દીવા કરી દઈશ, ચાવી મળી જાય તો. સામાન્ય બાબત. એટલા માટે તમારો પ્રશ્ન બહુ વ્યાજબી છે. આ બધાનો પ્રશ્ન છે. પરમાત્માની ઉપાસનાનો અર્થ જે છે એમના વિશે બધું જ જાણીએ અને પછી આંખ બંધ કરી એની મગજમાં કલ્પના કરીએ કે હે પરમાત્મા, હું જાણું છું કે તું કોણ. ઓમ ભૂર ભુવઃ સ્વઃ તત્ સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય. આમ તો તમે જો એક એક શબ્દો લ્યો અને એનું અંદર ગુજરાતી કરતા જાઓ. એ રીતે ઉપાસના કરો. ઓમ, હે પરમાત્મા, તું સર્વ રક્ષક છો, તે મારું દરેક રીતે રક્ષા કરી છે. ભૂર, તું પ્રાણોથી પણ પ્રિય છો. ભુવઃ, તું બધા જ દુઃખનો હરનારો છો. માત્ર બધા દુઃખનો હરનારો નહીં, સ્વઃ, દરેક પ્રકારના સુખનો દેનારો તું જ છો. આ બધું જ મને ખબર છે, હું જાણું છું. તત, એવા હે ઈશ્વર. સવિતુ, પૂરા બ્રહ્માંડની રચના તે કરી છે. આ બ્રહ્માંડની ઉત્પત્તિ તે કરી છે. સવિતુ શબ્દ એના ઉપરથી છે. વરેણ્યમ, અને આ બ્રહ્માંડની રચના તે કરી. હું જાણું છું કે તું જ વરેણ્યમ, પૂજા કરવાને યોગ્ય છો. હું તારી પૂજા એમને એમ નથી કરતો. મને ખબર છે કે તારી કેપેસિટી શું છે. ભર્ગો દેવસ્ય, ભર્ગ એટલે તારા ગુણ, કર્મ ને સ્વભાવ. હે પરમાત્મા, તારા ગુણ, કર્મ ને સ્વભાવને હું ધારણ કરું. દેવસ્ય, હે દેવાધિદેવ, તું તો દેવનો દેવ છો. તું કોઈ સામાન્ય નથી, મને ખબર છે. ધીમહી, આ બધું મને ધારણ કરાવ. તારા ગુણ, કર્મ અને સ્વભાવને હે દેવસ્ય, દેવાધિદેવ, હું ધારણ કરું એવી મને શક્તિ આપ. પછી કીધું દિયો યો ન પ્રચોદયાત. દી એટલે બુદ્ધિ. હે પરમાત્મા, અમારા બધાની બુદ્ધિને પ્રચોદયાત, સન્માર્ગ તરફ તું લઈ જા. એક બુદ્ધિની માગણી કરી અને પરમાત્મા પાસેથી બધું જ માંગી લીધું. જેની બુદ્ધિ સારી એના વિચાર સારા, જેના વિચાર સારા એનો નિર્ણય સારો, અને જેનો નિર્ણય સારો એ હંમેશા જીવનમાં સફળ થાય. જે નિર્ણયમાં ભૂલ કરી બેઠા એનું જ જીવન વેડફાય. તો જીવનમાં સફળ થવા માટે જે પરમાત્મા પાસે માગણી કરે એનું નામ જ ઉપાસના, અને ધીમે ધીમે પરમાત્મા તરફ આગળ વધે. સિવાય કોઈ બીજો પ્રશ્ન હોય તો. ઓમ કિશોરભાઈ પરમાર. અત્યારે આપણે જ્યાં જોઈએ કે ભાઈ વિશ્વ કલ્યાણ માટે, સર્વ પિતૃના મોક્ષ માટે, અથવા તો વિશ્વ શાંતિ માટે કોઈ યજ્ઞો કરે છે, કોઈ બીજા કરે છે. તો એવા યજ્ઞો અથવા કોઈ મેળાવડા કરવાથી કે સપ્તાહ કરવાથી કે કોઈથી તો એવા સર્વ પિતૃનું મોક્ષ કે વિશ્વની શાંતિ કે સર્વેનું કલ્યાણ થઈ શકે? બહુ સરસ કિશોરભાઈ. તાળીઓ પાડો. કિશોરભાઈનો પ્રશ્ન એ છે કે પિતૃઓ પાછળ કાર્ય કરવાથી પિતૃઓને શાંતિ મળે, યજ્ઞો કરવાથી વિશ્વ શાંતિ થાય, એમાંથી બધાનું કલ્યાણ થાય. આ એમનો મૂળ પ્રશ્ન. આના આપણે 2 વિભાગ કરવા પડશે. એક વિભાગ તો જે આપણે પિતૃ કાર્યો વગેરે કરીએ છીએ એનો એક વિભાગ, અને બીજું યજ્ઞ શબ્દ જ્યાં આવ્યો, યજ્ઞોથી વિશ્વનું કલ્યાણ થાય એ બીજો પ્રશ્ન. તો પહેલા હું જવાબ આપું, યજ્ઞથી વિશ્વનું કલ્યાણ થાય એને આપણે સમજીએ. યજ્ઞ આપણે બધા જ ઋષિમુનિઓ યજ્ઞ કરતા એના ફોટા કેલેન્ડરોમાં બધે જોયા હશે. તો વિશ્વની અંદરમાં જ્યાં પણ આપણા વિદ્વાનોના ફોટા જોવો, મોટા ભાગના યજ્ઞ કરતા
બેઠેલા આપણે જોવા મળે. યજ્ઞની અંદરમાં બે પ્રક્રિયા એકી સાથે, એક ભૌતિક પ્રક્રિયા જે આપણે બધું ક્રિયાકાંડના રૂપમાં કરીએ છીએ, બીજું આત્મિક પ્રક્રિયા. બે પ્રક્રિયા એકી સાથે ત્યાં થાય છે. ભૌતિક પ્રક્રિયાનો બેનિફિટ શું, ફાયદો શું? તો જે અગ્નિની અંદરમાં હવન કુંડ છે એની અંદરમાં જે કાંઈ આપણે હોમીએ છીએ, ગાયનું ઘી, ઘણી બધી જડીબુટ્ટીઓને મિક્સ કરેલી સામગ્રી, ઘણા અલગ અલગ સિઝન પ્રમાણેના લાકડાના ટુકડા અને સમિધ, એ સમિધાઓ, આ બધું જ નાખવાથી વાયુમંડળની અંદરમાં ખૂબ જ શુદ્ધિકરણ માટેનો એક વાયુ ઉત્પન્ન થાય છે. તો એક બેનિફિટ તો એ છે કે એનાથી વાયુ શુદ્ધિકરણનું બહુ મોટું કામ થાય છે. વાયુ શુદ્ધિકરણ માટેના બે જ સાધન આપણા શાસ્ત્રોમાં બતાવ્યા, એક વૃક્ષરોપણ અને બીજું યજ્ઞ. આ બે સાધન, એના સિવાય વાયુ પ્રદૂષણ ન કરવાના ઘણા બધા સાધન એ આપણને બધાને લાગુ પડે છે કે દૂષિત કમસે કમ આ બેમાંથી કંઈ કરીએ તો સારી જ વાત છે, પણ ન કરો તો કમસે કમ વાયુ દૂષિત તો ન જ કરો. તો પેલું યજ્ઞ કરવાથી જે આપણે વિશ્વ શાંતિની વાત કરીએ છીએ, એ યજ્ઞ યુગો પહેલા પૂરા વિશ્વમાં અને ઘર ઘરમાં યજ્ઞો થતા હતા અને પરિણામે બધા જ સુખી હતા. જો સુખી માણસ કોઈ દિવસ કોઈનું લૂંટવા જશે નહીં, કોઈને હેરાન કરવા જશે નહીં. સુખી એટલે અહીંયા આપણે આધ્યાત્મમાં બેઠા છીએ, ત્રણ વસ્તુમાં સુખી. આધ્યાત્મમાં સુખી, બાહુબળમાં સુખી અને ધનવૈભવમાં સુખી, જેનો પાયો આધ્યાત્મ છે. યુગો પહેલા ઘર ઘરમાં વેદ વંચાતા હતા, યજ્ઞો થતા, ઋષિમુનિઓ યજ્ઞ કરતા, ત્યારે આ ભૌતિક જે કાંઈ સુખની પ્રાપ્તિ થતી હતી, વરસાદ નિયમિત થતા, વાયુની અંદરમાં પ્રદૂષણ નહીં, બધા જ ખૂબ તંદુરસ્તીથી આયુષ્યને ભોગવતા, આ બધું જ હતું. પણ સાથે એ યજ્ઞોના મંત્રોનું અધ્યયન કરતા ત્યાં, અને અધ્યયન કરીને એ મંત્ર જેમ કે એમ જીવવાનો પ્રયત્ન કરતા, અને પરિણામે ક્યારેય પાપાચારી નહોતા, દુરાચારી નહોતા, વ્યભિચારી નહોતા. એમના જીવનમાં માત્ર એક જ લક્ષ્ય હતું કે હે પરમાત્મા, તારી આજ્ઞા મુજબ હું જીવન જીવું, આવી મને શક્તિ દે, આવી કામનાઓ કરતા. અને પરિણામે એ ખૂબ સારી રીતે, દરેક રીતે યજ્ઞ એને ઉપયોગી હતો અને વિશ્વ કલ્યાણ એમાં થતું હતું. રહી વાત હવે એના જ નામે આવા જ યજ્ઞો દ્વારા પિતૃ કલ્યાણ, મોક્ષની જ્યાં વાત આવે છે, અહીંયા આપણે પિતૃ બે જગ્યાએ વાપરે છે. આપણા શાસ્ત્રોની અંદરમાં, વૈદિક ગ્રંથોમાં ગુજરી ગયેલાને પિતૃ શબ્દ નથી કીધો. હયાત જે છે, માતા પિતા, દાદા દાદી, ફઈ કાકા કાકી, મામા નાના નાની, કોઈ પણ ગુરુ, જે કોઈની પાસેથી આપણને કાંઈ મળ્યું છે એ બધા જ પિતા. એમને સેવા કરવી, એને તર્પણ કરવું, એનું નામ ત્યારે પિતૃશ્રાદ્ધ કહેતા હતા. પરંતુ અત્યારે તમે જે પ્રશ્ન કર્યો એ તો આપણા વયે ગયેલા વડીલો માટેની વાત છે, પિતૃશ્રાદ્ધ. તો આપણા શાસ્ત્રો એના માટે ક્યાંય એવી વિધિ વિધાન લખેલું નથી. આપણા શાસ્ત્રોમાં તો એમ લખેલું છે, ગીતાનો મહાન શ્લોક સિદ્ધાંત, જે કર્મ કરે એને જ ફળ મળે. જે આપણા વચ્ચેથી વિદાય લઈ લીધી, જેનું આપણા શબ્દોમાં મૃત્યુ થઈ ગયું, એ આપણી વચ્ચે છે નહીં. હવે કર્મ એ કરવામાં છે જ નહીં, તો ફળ એને કઈ રીતે મળે? પરમાત્માએ એમ કીધું છે કે તારા જેવા કર્મ હશે
એવું હું તને બીજો જન્મ આપીશ, એને તને એવું ફળ આપીશ. તો પરમાત્મા એના કર્મ પ્રમાણે જેનો બીજો જન્મ આપી દે છે. તો એના માટે કોઈ વિધાન નથી. આવા વિધાનમાં આપણે એટલે જ આપણે હમણાં ડૉક્ટર સાહેબનો જે પ્રશ્ન હતો કે ભાઈ જ્ઞાન શું કામે જરૂરી છે, જ્ઞાન નથી એટલે જ આપણે આ બધી જ વ્યથાઓમાં ફસાણા. આપણને કોઈ એમ કીધું તું બહુ દુઃખી છો, એટલે ઓલાને કારણ કે હાલાત જોઈને જ એને ખ્યાલ આવી ગયો તો કે આ દુઃખી છે, એટલે ઓલો સીધો મોકરું મૂકે કે હા મહારાજ હમણાં તો કંઈ બાકી નહીં, એવું હેરાન છો. એટલે મહારાજે કીધું કે તો તને હવે આટલું કર એટલે રેડી થઈ જાય. જ્ઞાન નથી એટલે એ બિચારો એ કરવા તૈયાર થશે. જો એનામાં જ્ઞાન હોય તો એ તરત આગળ વધે. એટલે જ્ઞાનને આપણે બધા જ મેળવીએ. દર રવિવારે આપણે જ્ઞાનમાં લેવા માટે આપણે તો આવીએ જ. બધાને કરજોડ વિનંતી, આપણા સગાવાલા ઘરના સભ્યો એમને પણ વધારેમાં વધારે લઈ આવીએ અને આપણે જ્ઞાનમાં ખૂબ આગળ વધીએ. બધા પાસે આ નમ્ર નિવેદન અને અપીલ છે. હવે સમય પૂર્ણ થઈ ગયો. શાંતિપાઠ કરી પ્રસાદ લઈ બધા છૂટા પડશું. શાંતિપાઠ. ઓમ દ્યૌ શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સમા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. नमस्ते नमस्ते नमस्ते.